એવું લાગતું હતું કે વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં જીત બાદ ગોપાલ ઇટાલિયા હવે એટલા બધા આક્રમક નહીં રહે, એટલા બધા જુઝારૂ નહીં રહે, એટલા બધા યુયુત્સુ વૃત્તિના નહીં રહે. આવું બધા રાજકીય પંડિતો અનુમાન મારતા હતા કે હવે ગોપાલભાઈ એકદમ ઠરીને ઠીકરું થઈ જશે અને વિસ્તારમાં માત્ર વિકાસના કાર્યો કરશે અને એમનો જે આંદોલનકારી જીવ છે એ ક્યાંક ને ક્યાંક હવે સુષુપ્ત અવસ્થામાં જતો રહેશે. પરંતુ ગોપાલભાઈ હોય કે આપના અન્ય કોઈ પણ નેતાઓ હોય, એ કોઈનો જે જુઝારૂ આક્રમક લડાયક સ્વભાવ છે એ બિલકુલ બદલાયો નથી. ચલો ઠીક છે, રાજુભાઈ કરપડા હોય કે અન્ય લોકો માટે તો આપણને એવું લાગે કે એ લોકો હજુ સત્તામાં નથી, એટલે 2027 પહેલાં આક્રમકતા જ એમને ક્યાંક ને ક્યાંક સત્તા તરફ લઈ જાય. પણ ગોપાલભાઈ તો જીતી ગયા તો પણ બદલાયા નથી અને મારા મતે એમને બદલાવવું પણ ન જોઈએ, કેમ કે એમની જે ઓળખ છે, પ્રજાની જે એમની પાસે અપેક્ષા છે, એ ક્યાંક ને ક્યાંક એમના આવા વ્યક્તિત્વને લઈને જ એમની લોકપ્રિયતા બની છે. એટલે આપણે સૌ આશા અપેક્ષા રાખીએ કે ગોપાલભાઈ જુઝારૂ અને આક્રમક તો બનેલા જ રહે, કેમ કે ભલે જીત્યા પરંતુ એક મજબૂત વિપક્ષની ભૂમિકા ભજવવા માટે એમને, ચૈતર વસાવાને, જિગ્નેશ મેવાણીને, આ બધા જ જે લોકો છે વિધાનસભામાં, એમની અંદર આ વૃત્તિનું બરકરાર રહેવું ખૂબ જ આવશ્યક છે. હવે એક નવા પ્રકારની વિવાદ, કંટ્રોવર્સી અથવા તો રાજનીતિ શરૂ થઈ છે. બેલે બેલાની રાજનીતિ. મોરે મોરો તો આપ સૌએ જોયું કે ભાઈ વિધાનસભા ચૂંટણીમાં જીત બાદ આ ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલને મોરે મોરો આવવાની ચેલેન્જ કરી ગોપાલ ઇટાલિયાએ. અને એ પહેલાં વર્ષ 2025ની શરૂઆતમાં જ બ્રિજરાજ દાન અને દેવાયતભાઈ ખવડથી આ મોરે મોરો શબ્દ પ્રચલિત બન્યો અને ત્યારબાદ ખૂબ રાજકીય ગલિયારામાં શબ્દનો પ્રયોગ થયો. પરંતુ આજથી મને એવું લાગે છે કે હવે મોરે મોરોના બદલે બેલે બેલા શબ્દનો પ્રયોગ શરૂ થશે, કેમ કે બેલે બેલાની રાજનીતિ ભેંસાણના વિશલ હળમદિયા ગામમાં શરૂ થઈ ગઈ છે, જ્યાં પોતાના પ્રદેશની મુલાકાતે હતા ગોપાલ ઇટાલિયા અને એક સ્થાનિક મહિલા દ્વારા એમને રાવ કરવામાં આવી, ફરિયાદ કરવામાં આવી કે મારા જે ડેલો છે, ઘરનો દરવાજો, એની સામે બેલા મૂકી અને ભાજપના કેટલાક નેતાઓ, સ્થાપિત હિત સમાન ચમરબંધી નેતાઓ જેમનો દબદબો છે, એ લોકો મારો રસ્તો બંધ કરી દે છે અને મને ને મારા પરિવારને રંજાડે છે. એટલે ગોપાલ ઇટાલિયા એમના સ્વભાવ મુજબ જ સીધા આક્રમક થઈ ગયા અને બેલા ઉઠાવી લીધા અને ચેલેન્જ આપી દીધી કે ભાઈ કોઈની તાકાત હોય તો આ બેલાને હવે ફરીથી અહીંયા મૂકી બતાવે. એટલે ગોપાલ ઇટાલિયાએ ચેલેન્જ આપી, ભાજપના નેતાઓને ચેલેન્જ આપી, તંત્રને ચેલેન્જ આપી. એટલે સ્વાભાવિક હતું કે કોઈને કોઈ પ્રતિક્રિયા તો નિશ્ચિત થવાની છે અને પ્રતિક્રિયા થઈ ભેંસાણના ભાજપના તાલુકા ઉપપ્રમુખ દ્વારા. એમને પાછું રાત્રે જઈ અને એમને વિડીયો વાયરલ કર્યો અને મીડિયાવાળા પણ પહોંચ્યા અને એમને ફરીથી બેલા ગોઠવી દીધા અને ચેલેન્જ આપી કે હવે તો બાપ સુધી ગયા. મતલબ આ એક વસ્તુ મને નથી ગમતી, એ ચાહે ગોપાલભાઈ હોય કે અન્ય કોઈ પણ નેતાઓ હોય, યાર ટપોરી જેવી ભાષાનો પ્રયોગ ન કરો. તમે બધા શું પ્રતિનિધિ છો? તમે કોઈ છેલ બટાવું અપરિપક્વ લોકો નથી. ઠીક છે, તમારે આક્રમક રહેવાનું છે, જુઝારૂ રહેવાનું છે, લડાયક રહેવાનું છે, યુયુત્સુ વૃત્તિને ધારણ કરવાની છે, પણ એનો બિલકુલ મતલબ એવો નહીં કે તમે સડકછાપ ભાષાનો પ્રયોગ કરશો. તો બંને, હું તો ગોપાલભાઈ પણ કરે જ છે, એમાં એ અપવાદ નથી, આપણે એ સ્વીકાર કરવો પડે. અને ભાજપના ઉપપ્રમુખ જે છે તાલુકાના, એમને પણ બાપ સુધીની વાત કરી લે. એમના પપ્પાને તો બિચારાને શાંતિથી, એટલે આ પ્રકારની અશિષ્ટ ભાષા બિલકુલ તમને શોભતી નથી, કેમ કે સામાન્ય પ્રજા પણ આ પ્રકારનો ભાષાનો પ્રયોગ ન કરે. તમે લોકો પ્રજાના પ્રતિનિધિથી આવી હલકી કક્ષાની, નિમ્ન કક્ષાની, ક્ષુલ્લક કક્ષાની અશિષ્ટ, અભદ્ર, અશ્લીલ ભાષાનો પ્રયોગ કરો છો, જે બિલકુલ અસ્વીકાર્ય છે. તો એમને તો એમ કે કોઈના બાપની તાકાત નથી ને એમનો બાપ પણ આવી જાય તો આ બેલા નહીં હટે. અને બંને પક્ષની પોતાની દલીલ છે, ગોપાલભાઈની અને પીડિત જે મહિલા છે, સો કોલ્ડ પીડિત, હજુ કેમ કે જ્યાં સુધી સાબિત ન થઈ જાય ત્યાં સુધી આપણે એમને કહેવાતા પીડિત મહિલા કહીશું. એમની દલીલો છે પોતાની કે ભાઈ મારો તો રસ્તો અહીંયા હતો ને દબાવી દેવામાં આવ્યો છે ને તેમના ઋતુબાનો ઉપયોગ કરીને મને દબાવવામાં આવે છે.
સામા પક્ષે ઉપપ્રમુખ અને ગામના સરપંચ અને અન્ય લોકોની એવી દલીલ છે કે ભાઈ એમનું હલાણનો રસ્તો આગળના ભાગે છે, આ એમના ઘરનો પાછળનો ભાગ છે, અહીંયા એમનો ચાલવાનો હક નથી. જે લોકો ગામડામાં છે એમને ખબર હોય નેવા હક હોય ને વંડી હક હોય ને કરા હક હોય ને આવા બધા અલગ અલગ પ્રકારના સમીકરણો ગામડામાં હોય છે. એટલે એમ કે આ જે રસ્તો જ્યાં અમે બેલા મૂકીને બંધ કરી દઈએ છીએ ત્યાં એમનો ચાલવાનો હક નથી, એમનો ચાલવાનો હક અન્ય પ્રકારની સમજૂતી થઈ છે, એટલે આ તરફ એમને ન રાખવી જોઈએ. સામા પક્ષે હવે આપના જુનાગઢ જિલ્લાના જે પ્રમુખ છે, આપ પ્રમુખ આમ આદમી પાર્ટીના પ્રમુખ હરેશ સાવલિયા, એમની પણ વિવાદમાં એન્ટ્રી થઈ છે. એમને કહ્યું છે કે વર્ષ 2021માં મામલતદારે ખુદ કીધું છે કે ભાઈ સરકારી રસ્તા ઉપર પડતા મકાનનો અધિકાર છે, કોઈ પણ પ્રકારનો ઉપયોગ કરી શકે, આ રસ્તા ઉપર ગટર લાઈન છે અને બિલકુલ દરવાજો મૂકી શકાય. એટલે બંને પક્ષની પોતાની દલીલો છે. હવે હરેશ સાવલિયાએ તો એમ પણ કહ્યું કે ભાઈ ચલો મામલો આપણે માની લઈએ કે વિવાદિત છે તો પણ કોર્ટમાં છે, જ્યાં સુધી સાબિત ન થઈ જાય કે આ તરફ રસ્તો ન હોઈ શકે, રસ્તો આ બાજુ હલાણનો હક નથી એવું સાબિત ન થઈ જાય ત્યાં સુધી આ રીતે 8 વર્ષથી, કેમ કે જે કહેવાતા પીડિત મહિલા છે એમનો આક્ષેપ છે કે 8 વર્ષથી મારા રસ્તાને દબાવી દેવામાં આવ્યો છે અને મારા પરિવારને પરેશાન કરવામાં આવે છે, અમને ચાલવાના અધિકારથી વંચિત કરવામાં આવે છે. તો બંને પક્ષની પોતપોતાની દલીલ છે. હવે એ તો શું છે ગામના લોકોને બી, હું એક ગામડાનો માણસ છું, મને ખબર છે કે આ પ્રકારના પ્રશ્નો હોય છે, ચાલવાનો રસ્તો અલગ ને આ અંતિમ. પણ વર્ષ 2025માં ગામડાઓની જ તમને વાત કરું ને તો આવા બહુ નિયમોનું પાલન થતું નથી. કેમ કે ગામડાઓમાં જ બિનકાયદેસર કબજાવાળી જમીન ઉપર લોકો પ્લોટ બનાવી લે છે અને રહી વાત આ દરવાજાની ને એ બધી, તો એ હવે મારા મતે મારું એવું માનવું છે, વ્યક્તિગત મારું માનવું છે કે ભાઈ રસ્તો હોય તો ત્યાં માણસ બારણું મૂકી શકે. કોઈનું ઘર હોય પાછળ, કોઈનો અન્ય પ્રકારનો કોઈ વ્યક્તિગત માલિકીનો કોઈ ભૂભાગ હોય, જમીન હોય, તો ત્યાં દરવાજો કે બારી કંઈ પણ મૂકવું એ મતલબ બિનકાયદેસર છે અથવા તો નીતિ નિયમની વિરુદ્ધ છે, માણસાઈની વિરુદ્ધ છે. પણ જો રસ્તો જ હોય, એક જાહેર રસ્તો હોય, તો પછી એમાં જો આ તો મનુષ્ય જાત છે એ વસતી ગઈ, મકાનો બનાવતી ગઈ, રહેઠાણ બનાવતી ગઈ, તો પછી એ ધીમે ધીમે એના થોડા બધા જળ નિયમો રૂઢિચુસ્ત રીતે પકડી રાખવા પણ ખોટા છે. એટલે જો રસ્તો જ હોય ચાલવાનો, વાહનને પસાર થવાનો, તો કોઈ બારણું કદાચ એ આ તરફ મૂકી પણ શકે. એટલે એટલો બધો મોટો મુદ્દો નથી. એટલે બંને પક્ષની પોતાની દલીલ છે. સાચું ખોટું કોણ એ તો એ ગામની જનતા જાણે, તંત્ર નક્કી કરશે. પણ મારા વિડીયો એટલા માટે મેં બનાવ્યો કે આ એક બેલાની નવી રાજનીતિ શરૂ થઈ, એટલે મોરા બાદ એક નવો શબ્દ આપણને મળ્યો, બેલા. હરેશ સાવલિયાએ તો કીધું છે અત્યાર સુધી તો ગોપાલભાઈએ બેલા લઈ લીધા, ફરી પાછા ભાજપના ઉપપ્રમુખે બેલા મૂકી દીધા. હરેશ સાવલિયા કે હવે તો અમે બેલા હટાઈને બાજુમાં નથી મૂકવાના, એ બધા જ બેલા અમે જુનાગઢ ભેગા કરી દઈશું, ત્યાંથી જ લઈ લઈશું, એ રસ્તા ઉપરથી જ. એટલે નવા લાવીને મૂકવા હોય તો મૂકે. એટલે આ પ્રકારની ખબર નહીં, હવે કાલે સવારે 9 વાગે ફરી પાછા બધા પત્રકારોનો જમાવડો થશે. 24 કલાક ચાલનારી ન્યૂઝ ચેનલને પણ મસાલો મળી ગયો છે અને બધું ચાલશે મજા. ટીઆરપી, લોકોના સ્લોટ ભરાય છે અને વર્ષ 2025માં રાજનીતિમાં સક્રિય રહેવું હોય તો તમારે મહિને એક વિવાદ કે કોન્ટ્રોવર્સી તો આમે કરવી પડે. એટલે બધું ચાલુ રહે છે. વિસાવદર પેટા ચૂંટણીની શરૂઆતથી જ કંઈક ને કંઈક સમાચારને લઈ કાં તો વિસાવદરવાળી કરીશું ને મોરે આ બધું ચાલુ રહે છે. મોરે શબ્દને લઈ અને ઘણા બધા લોકોને ખબર નથી, તો હું કહી દઉં કે મોરે એટલે 1 to 1નું યુદ્ધ કરવું. શિવાજી અને અફઝલખાન વચ્ચે જે યુદ્ધ થયું હતું ને, મતલબ તમે બાથે પડો અને એ રીતે જે યુદ્ધ કરો ને એ મોરે આવવું કહેવાય. અન્ય યુદ્ધ શાબ્દિક હોય, ટેલિફોનમાં હોય, પત્ર મારફત હોય, કાનૂની હોય, યુદ્ધમાં પણ તમે ઘોડા ઉપર, રથ ઉપર બેસીને ધનુષથી પ્રહાર કરો, એ બધું અન્ય પ્રકારના યુદ્ધ. પણ મોરે એટલે 1 to 1, તમે હાથાપાઈમાં કોઈને પરાસ્ત કરો, એ મોરાના યુદ્ધમાં કોઈને પરાસ્ત કર્યો કહેવાય. એટલે આશા રાખીએ કે મોરો બેલેથી બેલોના બધી જ રાજનીતિ છે એ ક્યાંક ને ક્યાંક વિરામ લે અને ગુજરાતમાં વિકાસની રાજનીતિ, વિકાસથી વિકાસ, ભાજપ અને આમ આદમી પાર્ટી બંને એવી પ્રતિસ્પર્ધા કરે વિકાસની, અમે આટલા વિકાસના કાર્યો કર્યા, અમે આટલા વિકાસના કાર્યો કર્યા. અને મને લાગે છે મોરો બેલો બાદ હવે વિકાસની રાજનીતિ શરૂ થાય તો સારું. ધન્યવાદ.